બીજો શ્લોક છે જ્ઞેયમ, જ્ઞાન પ્રાપ્ત કરવી હોય તો કયા માર્ગથી, કયા ગ્રંથથી મને તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે? ધર્મ પ્રોજિત ખેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. પરમાત્માએ મને ને તમને આ સંસારમાં મોકલા છે તો મારે ને તમારે ધર્મની નજીક જવું જોઈએ. કયા ધર્મની નજીક જવું? તો કે આપણો ધર્મ છે ને ખૂબ જ વિશાળ છે. આપણે શું સમજીએ છીએ? ખાલી દીવા અગરબત્તી કરી આપણો ધર્મ, એ તો છે જ, પણ એની સિવાય મૂર્તિને સ્નાન કરાવીએ એ ધર્મ, તો કે એ તો છે જ, એની સિવાય ધર્મની વ્યાખ્યા ઘણી મોટી છે. કયો ધર્મ? સનાતન વૈદિક હિન્દુ ધર્મ કયો છે? તો કે પેલો ધર્મ એ છે માની સેવા કરવી, પિતાની સેવા કરવી, ભાઈનું પરિવારનું ધ્યાન રાખવું, બેનનું પરિવારનું ધ્યાન રાખવું, કુટુંબનું ધ્યાન રાખવું. આ આપણો એક ધર્મ છે. આપણો મિત્ર હોય એનું આપણે ધ્યાન રાખવું એક પ્રકારનો ધર્મ છે. ધર્મ વિશે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. આ બધું ધર્મમાં આવે. જેના સાથે આપણે સંબંધ હોય એનું ધ્યાન રાખવું આપણો ધર્મ છે. આ સંસારમાં રહેલ દરેક જીવ, એ પ્રાણી હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, કોઈ પણ દેહધારી હોય, એનું રક્ષણ કરવું, એનું ધ્યાન રાખવું એ આપણો ધર્મ છે. આ દેશમાં જે જે જગ્યાએ મંદિરે છે, મંદિરમાં જઈ એ દેવ તત્વનું પૂજન અર્ચન કરવું એક પ્રકારનો ધર્મ છે. 11 આવે, પૂનમ આવે, સોમવાર આવે, શનિવાર આવે, ગુરુવાર આવે, ત્યારે એ દેવાલયમાં, એ મંદિરમાં જઈ અને આપણને જે સ્તોત્ર આવડતું હોય, જે ભજન આવડતું હોય, જે કીર્તન આવડતું હોય એ ગાવું ધર્મ છે. આપણા ગામનું નામ રોશન કરવું એક પ્રકારનો ધર્મ છે. આ દેશનું નામ રોશન કરવું એક પ્રકારનો ધર્મ છે. આ રાષ્ટ્રનું નામ રોશન કરવું એક પ્રકારનો ધર્મ છે. ધર્મની વ્યાખ્યા ખૂબ વિશાળ છે. અને એનાથી વિશેષ જે કૃષ્ણએ ગાયું છે આ ગ્રંથ, એની સંભાળ કરવી, એનું ધ્યાન કરવું, એનું રક્ષણ કરવું એ મોટામાં મોટો ધર્મ છે. તમે જે કથા સાંભળો છો એ સામાન્ય એવી નથી મારા વાલા, આ કૃષ્ણએ ગાયેલી કથા છે. અમારા ગુરુજનો કહે કે ભગવાન કૃષ્ણએ સ્વયં બોલેલી ગીતા અને સ્વયં બોલેલું આ ભાગવત. ગીતા ગાઈ અર્જુન માટે અને આ ભાગવત ગાયું છે મારા ને તમારા માટે. તો આ બધું પરમાત્માએ ગાયેલું આપણા માટે છે, તો એનું રક્ષણ આપણે ખુદે કરવું પડશે. આ આપણા બધા પુરાણો છે, એ પુરાણોનું રક્ષણ કરવું. આપણા વેદો છે, એ વેદોનું રક્ષણ કરવું. આપણા આટલા બધા શાસ્ત્ર છે, એ શાસ્ત્રનું રક્ષણ કરવું. આ આપણી 12 જ્યોતિર્લિંગ છે, એનું રક્ષણ કરવું આપણો ધર્મ છે. આ આપણા જે જે ધામ છે, ધામનું રક્ષણ કરવું આપણો ધર્મ છે. આ આપણી જેટલી તીર્થ નદીઓ છે એનું રક્ષણ કરવું આપણો ધર્મ છે.